આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાનીની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે અમે સેશન્સ કોર્ટની અંદર આ બુધવાર અથવા ગુરુવારના દિવસે આ કેસ બોર્ડ પર આવશે, અમે જામીન અરજી કરીશું. એ પછી ખબર પડશે કે કોર્ટ એમના જામીન મંજૂર કરે છે કે નહીં. જો જામીન મંજૂર કરશે તો જેલમાંથી ચેતર વસાવા બહાર આવશે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ 2-3 દિવસ સુધી જેલમાં રહેવું પડી શકે એમ છે, કારણ કે હજુ સેશન કોર્ટની અંદર જામીન અરજીને આવતા 1-2 દિવસ થશે તો હજુ જેલમાં રહેવું પડશે. તો આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરત, ભરૂચ દેખાવ કરી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લગભગ શનિવારની ઘટના તમને યાદ હશે કે નર્મદા જિલ્લાની અંદર એક સંકલન બેઠક મળી હતી અને આ બેઠકની અંદર ચૈતર વસાવા હાજર રહ્યા હતા અને ભાજપના પંચાયત પ્રમુખના સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એક વરસાદના મુદ્દે કોઈ વિવાદ થયો અને ચૈતર વસાવા ગુસ્સે ભરાઈ ગયા અને સંજય વસાવા નામના ભાજપના એક નેતા છે એમને છૂટો ગ્લાસ મારી દીધો અને ભારે બોલાચાલી થઈ અને એવો બી આરોપ લગાવવામાં આવ્યો કે ચૈતર વસાવાએ એક ભાજપના મહિલા નેતાને પણ અભદ્ર ભાષામાં વાત કરી. આ પછી જે ઘટનાક્રમ શનિવારથી બન્યો એમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘેરી લીધું આખું પોલીસ સ્ટેશન. એટલે ચૈતર વસાવાને રાજપીપળા લઈ જવામાં આવ્યા અને રાજપીપળામાં LCB ઓફિસમાં એમને રાખવામાં આવ્યો અને મોડી સાંજે એમની સામે ગુનો નોંધાયો. બીજે દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે કોર્ટમાં પહોંચ્યા, પરંતુ એમની સાથે પણ બહુ મોટી બબાલ થઈ હતી. પણ આખરે પોલીસે એમને જવા દીધા હતા અને રાજપીપળાની જે જિલ્લા કોર્ટ છે એમાં જે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા એ કોર્ટે નામંજૂર કર્યા, પરંતુ સાથે ચૈતર વસાવાને જામીન નહોતા મળ્યા. હવે આ બાબતે અમે આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાનીની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે અમે સેશન્સ કોર્ટની અંદર આ બુધવાર અથવા ગુરુવારના દિવસે આ કેસ બોર્ડ પર આવશે, અમે જામીન અરજી કરીશું. એ પછી ખબર પડશે કે કોર્ટ એમના જામીન મંજૂર કરે છે કે નહીં. જો જામીન મંજૂર કરશે તો જેલમાંથી ચૈતર વસાવા બહાર આવશે અને જો જામીન નહીં મંજૂર કરે તો વધારે દિવસ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડી શકે. ચૈતર વસાવાને મેડિકલ ટેસ્ટ માટે વડોદરા પણ લઈ જવાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરત અને ભરૂચમાં સતત દેખાવો કરી રહ્યા છે. હવે એમને જેલમાં છે એટલે ત્યાં જેલની બહાર સમર્થકો રહી શકતા નથી, પરંતુ હજુ પણ ચૈતર વસાવાના જે સમર્થકો છે એ ગુસ્સામાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.